નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભાડજા 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, જેની અંદર આપણે સંપૂર્ણપણે થિયરીની ચર્ચા કરી લીધી. હવે આપણે એના ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાની અંદર જઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે આગળની બધી થિયરી ન જોઈ હોય તો સંપૂર્ણપણે સુવ્યવસ્થિત રીતે તમે એને જોઈ લ્યો. કારણ કે જો તમને એ થિયરી બેઝ ઉપરના બધા જ સૂત્ર આવડતા હશે તો આ દાખલાઓ તમારા માટે ખૂબ જ સરળ પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળના પોર્શનની અંદર શું જોશું તો કે ઉદાહરણના દાખલા. ચાલો પહેલા ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો પહેલું ઉદાહરણ આપણે શું કહે છે જુઓ જોઈએ. ઉદાહરણ નંબર 3.1. ઉદાહરણ નંબર 3.1. ચાલો પહેલું ઉદાહરણ શું કહે છે એની અંદર આપણે 2-3 પ્રશ્નો પૂછ્યા છે. ચાલો જોઈએ. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા, એટલે આપણને પ્રવાહ આપેલો છે I બરાબર 1.5 એમ્પિયર વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ વેગ ગણો અથવા તો ડ્રિફ્ટ ઝડપ ગણો. તો આપણી પાસે ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ A બરાબર 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું છે. તો આપણને કોઈ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધવાનું કીધું છે. હવે જો સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધવા માટે આપણી પાસે શું શું હોવું જરૂરી છે, બીજી વસ્તુ આપણે શું આપી છે એની વાત કરીએ. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ એટલે કે એક કોપરનો પરમાણુ લગભગ 1 ઇલેક્ટ્રોન વાહક આપણને આપે છે, એટલે કે એક પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન મુક્ત હોય. તો કોપરની ઘનતા આપણને આપી છે. કોપરની ઘનતા જેને આપણે ρ વડે દર્શાવીએ તો ρ બરાબર 9 × 10⁻⁻9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ પર મીટર ક્યુબ જે આપણને આપેલી છે. તેનો પરમાણુ દળાંક પણ આપણે આપી દીધો છે. કોપરનો પરમાણુ દળાંક, માસ ઓફ કોપર, એનો પરમાણુ દળાંક આપણને આપ્યો છે 63.5 U. 63.5 યુનિટ. રેડી? તો હવે આપણને શોધવાનું કીધું છે કે એની ડ્રિફ્ટ ઝડપ કેટલી. ડ્રિફ્ટ ઝડપ શોધવા માટે કોઈ એકમ આડછેદમાંથી, એટલે કે અહીંયા આપણે કોપરનો આડછેદ દોરીએ તો કોપરના આવા આડછેદમાંથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા જો આ દિશામાં હોય તો ડ્રિફ્ટ ઝડપ, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળે. તો પ્રવાહ આપણે પસાર કરીએ એ દરમિયાન કોઈ વાહકમાંથી પસાર થતા પ્રવાહના સમીકરણની આપણને ખબર છે. તો અહીંયા હું પ્રવાહનું સમીકરણ લખું છું. કોપરના તારમાંથી પસાર થતો પ્રવાહ, હાલો કોપરના તારમાંથી પસાર થતો પ્રવાહ આપણે સમીકરણ તાર્યું છે R બરાબર I બરાબર NE VD × A. NE VD × A. હવે આ સમીકરણની અંદર આપણે શું જોઈ છે VD, તો VD = I/NE × A. આ સમીકરણની અંદર આપણી પાસે શું છે એની ચર્ચા કરીએ. જો પ્રવાહ છે, ક્ષેત્રફળ આપણને આપેલું છે અને આપણી પાસે શું નથી તો કે n આપેલો નથી, એટલે કે એકમ કદ દીઠ કોપરના તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આપેલી નથી.
તો એ આપણે શોધવી પડશે. તો ચાલો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ અને એની અંદર એનની જરૂર આપણી પાસે છે પણ આપણી પાસે છે નહીં. તો હું અહીંયા લખું છું કે કોપરના વાહકમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, કોપરના વાહકમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, હાલો કોપરના વાહકમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા જેને હું n વડે દર્શાવું તો કેટલી હોય? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને કેટલી હોય તો કે એના એવોગ્રેડો આંક અને એના એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય. ચાલો હવે આપણે અહીંયા આપને શું આપેલું છે એની ચર્ચા કરીએ. તો જોવો જોઈએ, હવે કદ છે એને હું દળ વડે ઉપર ગુણી નાખું તો મને ઘનતા મળે જે આપણી પાસે છે. અને આ દળ છે એ કોનું છે? 63.5 યુનિટ, એટલે કે એને હું ગ્રામમાં કન્વર્ટ કરું તો 63.5 ગ્રામ તરીકે પણ લઈ શકીએ. તો એને હું કિલોગ્રામમાં કન્વર્ટ કરું તો 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. તો હું આ સમીકરણને ઉપર નીચે કોપરના દળ વડે ગુણું અને ભાગું તો શું થશે જોવો જોઈએ. તો કે એવોગ્રેડો આંક Na છેદમાં MCU ઇન્ટુ MCU અપોન V, ઉપર નીચે દળ વડે ગુણ્યા અને ભાગ્યા. તો જુઓ દળના છેદમાં કદ એટલે ઘનતા, તો એની જગ્યાએ હું શું લખીશ? n બરાબર Na છેદમાં MCU ઇન્ટુ રો, દળના છેદમાં કદ બરાબર ઘનતા. તો હાલો n મળી જાય આના ઉપરથી કેવી રીતે મળશે? તો n ની સંખ્યા મેળવવા માટે કિંમતો મૂકવો જોઈએ. તો n બરાબર n એ એવોગ્રેડો આંક એકમ મોલ દીઠ અથવા એક પરમાણુ દીઠ કોપરના વાયરમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 6.02 ગુણ્યા 10⁻23. ઘનતા આપણને આપી છે 9 ગુણ્યા 10⁻³ છેદમાં માસ ઓફ 63.5 ગુણ્યા 10⁻³ તો ચાલો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર દ્વારા એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો શું મળશે જોવો જોઈએ. તો n એટલે કે કોપરના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6.02 ગુણ્યા 9 ભાગ્યા 63.5 રેડી 6.02 ગુણ્યા 9 ભાગ્યા 63.5 0.85 n બરાબર 0.85 ગુણ્યા 10⁻23 ને 3 26 26 -3 ઉપર જાય એટલે +3 29. રેડી? તો આ કેટલું થશે? n બરાબર 8.5 ગુણ્યા 10⁻1 ઓછી કરું તો 28 ઇલેક્ટ્રોન્સ. તો કોપરના પરમાણુની અંદર 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામમાં કેટલા પરમાણુ હશે? ઇલેક્ટ્રોન્સ હશે. કારણ કે કોપરનો એક પરમાણુ એક મુક્ત ઇલેક્ટ્રોન આપે તો આટલા પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન આપે? આટલા જ આપવાના છે. ઓકે, ક્લિયર છે? તો સમીકરણ 1 ઉપરથી એની કિંમત મૂકો તો સમીકરણ 1 પરથી શું થશે? Vd બરાબર દીઠ વેગ, Vd બરાબર I એટલે 1 એમ્પિયર, I એટલે 1.5 એમ્પિયર, 1.5 એમ્પિયર જ આપણને આપેલું છે ને. ઓકે રેડી? એના પછી n એટલે આપણને મળ્યો 8.5 ગુણ્યા 10⁻28 ઇન્ટુ પછી આપણને આપ્યું છે E એટલે 1.6 ગુણ્યા 10⁻19 અને એનું ક્ષેત્રફળ એ કેટલું આપ્યું છે? 10⁻7 10⁻7. તો Vd વેગ બરાબર શું થશે? તો જોવો જોઈએ. ચાલો 1.5 ભાગ્યા
8.5 ભાગ્યા 1.6 તો આપણે મળે છે 0.110 ગુણ્યા 28 માંથી 19 ને 7 26 જાય તો 28 માંથી 26 જશે એટલે 10 ની +2 ઉપર જાય એટલે 10 ની -2 આ આપણને મળ્યું મીટરમાં હું આને આમ લખી શકું છું VD = 1.10 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર 10 ની -3 ઘાત મીટર એટલે શું એને mm માં કન્વર્ટ કરી શકાય તો શું થશે VD બરાબર મીટર પર સેકન્ડ રેડી તો 1.10 ગુણ્યા 10 ની -3 કાઢ નાખું તો મીટર mm પર સેકન્ડ એટલે કે જ્યારે આ વાહકની અંદર આ વાહકમાં ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ત્યારે એ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલી હોય છે 1.1 mm પર સેકન્ડ 1 સેકન્ડમાં 1.1 mm જેટલું સ્થાનાંતરિત થાય છે રેડી ચાલો હવે આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે બીજા પ્રશ્નની અંદર શું કીધું છે આપણે જોઈએ અહીંયાથી જ આપણે શરૂ કરશું જરૂર પડશે તો અહીંયા આપણે કાઢી નાખશું ચાલો બીજો પ્રશ્ન પૂછ્યો છે બી ઉપરોક્ત મેળવેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાન એટલે હું એને T બરાબર 27°C કહી શકું સામાન્ય તાપમાન એટલે ઓરડાના તાપમાને 27°C ને જો કેલ્વિન લખો તો કેટલું 300 કેલ્વિન 27 + 293 કેલ્વિન 273 કેલ્વિન રેડી એટલે કે તાપમાન આપણે કીધું છે સામાન્ય તાપમાને શું કીધું છે તો કે સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ શોધો તો સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે પણ સરખામણી કરો તો આપણે શું કીધું છે કે અહીંયા સુવાહકમાં હવે જો આપને ખબર છે કે સુવાહકને જો તાપમાન આપવામાં આવે તો એ ઉષ્મીય દોલનો કરે છે આ ઉષ્મીય દોલનોના કારણે એની અંદર ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપમાં ફેરફાર થાય છે હવે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપમાં થતા આ ફેરફાર દ્વારા આપણે એની શું શોધી શકીએ છીએ ઝડપ શોધી શકીએ છીએ જેને આપણે ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સાથે સરખાવી શકીએ છીએ તો કોપર વાહકને સામાન્ય તાપમાને રાખતા તેમાં રહેલા ઇલેક્ટ્રોન ઉષ્મીય દોલનો કરે છે આથી આવા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ ઉષ્મીય દોલનના કારણે ઉત્પન્ન થતી ઉર્જા બરાબર હોય છે એટલે કે ઉષ્મીય ઉર્જા જેટલી હોય હવે આ ઉષ્મીય ઉર્જા શું છે એ 11મા ધોરણમાં ભણી ગયા છીએ જે બોલ્ટ્ઝમાન નામના વૈજ્ઞાનિકે આપને આપેલી છે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે 1/mv² બરાબર ઉષ્મીય ઉર્જા જેને 3/2 kBT વડે દર્શાવાય 3/2 kBT રેડી પણ આવા ઉષ્મીય ઝડપની સરેરાશ ઉર્જાની જરૂર છે એટલે કે આવા ઇલેક્ટ્રોનને જ્યારે સામાન્ય તાપમાને રાખવામાં આવે છે ત્યારે એની ઉષ્મીય ઉર્જા કેટલી હવે જો અહીંયા m છે એ જે તે ઇલેક્ટ્રોનની ઝડપ માટેનું દળ છે v છે એનો વેગ આપણે જે શોધવાનો છે kb તો અહીંયા હું લખું છું કે જ્યાં kb બરાબર બોલ્ટ્ઝમાન અચળાંક જેની કિંમત
1.38 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી છે. કેટલું રેડી? જૂલ પર કેજી. તો એ કિંમત આપણે અહીંયા મૂકશું. તો કેબી ની કિંમત આપણે એટલી મૂકવાની છે. કેટલી? તો કે કેબી બરાબર 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પર કેજી. ક્લિયર છે? તો આના ઉપરથી આપણે આવા ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ સાથેની સરખામણી કરી શકશું. તો અહીંયા જોઈ છે શું? તો આની સરેરાશ ઝડપ લેશું ત્યારે હું આને આવી રીતે લખું છું, બે ઉડી જાય તો mv² ઇઝ ઇક્વલ ટુ, હવે હું અહીંયા 3 ને છે એ કાઢી નાખું છું, કારણ કે 3 એટલા માટે કાઢું છું કે અહીંયા માત્ર ને માત્ર આપણે તાપમાન સાથે ઝડપની સરખામણી કરવી છે. એટલે કે કોપરના તારને તાપમાન આપતા એની ઝડપમાં શું ફેરફાર થાય છે તમે 3 રાખવા હોય તો રાખી શકો છો, પણ અહીંયા આપણે સરેરાશ ઝડપની વાત કરવી છે. એવા સમયે 3 જે અચળાંક છે એને કાઢી શકાય છે. તો હું એને આવી રીતે લખી શકું, નિયર ઇક્વલ ટુ mv² ઇઝ નિયર ઇક્વલ ટુ kBT. માટે v² ઇઝ ઇક્વલ ટુ kb upon t upon m. v² ઇઝ ઇક્વલ ટુ kBT upon m. હવે અહીંયા આપણે વાત કરીએ, ચાલો m એટલે શું છે? તો m ની જરૂર પડશે અહીંયા. તો હું પહેલા અહીંયા m ને શોધીશ. તો પહેલા વાત કરો જોઈએ કે 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામમાં કેટલા પરમાણુ? 6 ગુણ્યા 10⁻23. રેડી? 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામમાં આટલા. તો એક પરમાણુનું દળ બરાબર કેટલું? તો અહીંયા એક પરમાણુનું દળ શોધવું હોય તો કેને આના વડે ભાગી નાખું. શું થશે? 63.5 ગુણ્યા 10⁻³ છેદમાં 6 ગુણ્યા 10⁻23. ચાલો કરો જોઈ. દળ કેટલું થશે? 63.5 ભાગ્યા 6.02 અથવા 6. રેડી? શું મળે છે? 10 ગુણ્યા 10.5 ગુણ્યા 10⁻23 ઉપર જાય એટલે 10⁻26 કિલોગ્રામ. તો આને કન્વર્ટ કરું તો 1.05 ગુણ્યા કિંમતમાં ઘટાડો થયો 10⁻27 કિલોગ્રામ જેવું થાય. રેડી? હવે આપણે વાત કરીએ તો આની અંદર દળની કિંમત મૂકો. તો આ સમીકરણ ઉપરથી શું થશે? v બરાબર અંડરરૂટની અંદર kBT upon m. બધી કિંમતો મૂકીએ તો અંડરરૂટની અંદર kb એટલે 1.38 ગુણ્યા 10⁻23, t એટલે 300 કેલ્વિન છેદમાં 1.05 ગુણ્યા 10⁻27. રેડી? ચાલો હવે ના 25 થશે. હો સોરી, કેમ? કારણ કે પોઈન્ટ આમ ઘટાડો તો કિંમતમાં વધારો થાય છે, 10⁻25. ચાલો આનું આપણે સોલ્યુશન કરીએ તો શું થશે? 1.38 ગુણ્યા 300 ભાગ્યા 1.05. તો આપણે મળે છે v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટની અંદર 394.28 ગુણ્યા ઘાતની વાત કરીએ 25 ઉપર જાય પ્લસ 25 થઈ જશે તો 25, અને અહીંયા 10⁻23 છે તો 25 માંથી 23 થાય તો 10⁻2. રેડી? 10⁻2 નું વર્ગમૂળ પણ આપણે લઈ શકશું. તો ચાલો શું થશે? 3 એનું વર્ગમૂળ લઈ લો તો એનું વર્ગમૂળ શું મળે છે? v બરાબર 19.8 ગુણ્યા 10, એટલે કે v ઇઝ ઇક્વલ ટુ 198 મીટર પર સેકન્ડ. હવે યાદ કરો અહીંયા આપણને કેટલું મળ્યું હતું? 10⁻³ મીટર પર સેકન્ડ. અહીંયા કેટલું મળે છે? 198. એટલે હું એને આમ પણ લખી શકું 1.98 ગુણ્યા 10⁻² મીટર પર સેકન્ડ. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપ અને તેના ડ્રિફ્ટ
ડ્રિફ્ટ ઝડપ સાથેનો સંબંધ મેળવવાનો છે. તો બંનેનો ગુણોત્તર લઉં, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ, તો અહીંયા લખું છું કે અહીં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ કેટલી છે? 1.10 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. અને ઉષ્મીય ઝડપ 1.98 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ છે. તો બંને વચ્ચે 10⁻5 મીટરના ક્રમનો તફાવત છે. તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ લગભગ કેટલી વધારે છે? 10⁻5. તો આ પરથી કહી શકાય, આથી ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ 10⁻5 ગણી વધારે છે. કેવી રીતે ખબર પડે? તો કે આ બંને ગુણોત્તર લ્યો, આપણે આંકડાઓને ભૂલી જાય. રેડી? તો આ 10⁻2 ઉપર જાય 10⁻5. તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ જેમ જો ઘાતમાં ઘટાડો એમ ઝડપ વધારે હોય, આ યાદ રાખવાનું છે. તો આ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ સાથેનો સંબંધ. હવે આપણને પ્રશ્નની અંદર એમ પણ પૂછ્યું છે, જુઓ કે વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંબંધ. તો કેવો પ્રશ્ન પૂછ્યો છે જોવો જોઈએ. તો આપણે એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની દિશા સાથે સરખામણી કરો. તો વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની દિશા, ત્રીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી હોય. તો વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ કેટલી? તો કે પ્રકાશના વેગ જેટલી છે. તો અહીંયા વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હોય? વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી હોય. વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ જેટલી હોય. એનો મિનિંગ, હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ છે એ તમે 8મા ચેપ્ટરની અંદર ડિટેલની અંદર માહિતી લેશો કે જે ખરેખર પ્રકાશનું શૂન્યાવકાશમાં ઝડપ જેટલી જ ઝડપ છે. તો એની ઝડપ કેટલી છે? તો c બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, એટલે કે 10⁸ મીટર પર સેકન્ડના ક્રમની છે. હવે આ બંનેનો ગુણોત્તર લ્યો તો શું થશે જોવો જોઈએ. તો અહીં vd બરાબર 10⁻³ મીટર પર સેકન્ડના ક્રમની છે. તો બંનેનો ગુણોત્તર તો અહીંયા શું લખી શકાશે? આથી બંનેનો ગુણોત્તર લ્યો, 10⁻8 આની સાથે ઉમેરે 10⁻11 થઈ જશે. એટલે કે આથી ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ 10⁻11 ગણી વધારે છે. એટલે એનો મિનિંગ થાય છે એવો જ કે આ છે એ વધુ ઝડપી નથી, કારણ કે માઇનસ ઘાતમાં વધારો એમ કિંમતમાં ઘટાડો થાય છે. તો પહેલું ઉદાહરણ આપણને એવું કહે છે કે ડ્રિફ્ટ ઝડપ, ઉષ્મીય ઝડપ સાથેનો સંબંધ. ડ્રિફ્ટ ઝડપનો કોઈ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એના ઇલેક્ટ્રોનની ઝડપ સાથેનો સંબંધ અથવા તો સરખામણી કરવાનું કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 છે એ આપણા માટે એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું કહી શકાય. બાકી એમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે એવો નથી. તો ચાલો આપણે એમાં સમય ન કાઢતા ફટાફટ એને આપણે પૂર્ણ કરશું. જોઈએ ઉદાહરણ 1માં. ઉદાહરણ 2 આપણે એવું કહે છે કે પહેલી રકમ એની અંદર 5 રકમો આપણે અલગ અલગ આપેલી છે. ઉદાહરણ 1માં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાં પ્રવાહો માટે કેટલાક mm/s², યાદ કરો મિલીમીટર/સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે. તો પરિપથને બંધ કરતા લગભગ તક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? તો આપણે અત્યારે એવું કીધું છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ mm/s છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આપણે ચાપ ચાલુ કરીએ છીએ
તો તરત જ ટ્યુબલાઇટ ચાલુ થાય છે. ટ્યુબલાઇટને શરૂ થવા માટે અહીંયાથી ચાપ ચાલુ કરતા કોપરના વાહકમાં રહેલા ઇલેક્ટ્રોનને ત્યાં સુધી પહોંચવા માટે રાહ જોવી પડતી નથી, કારણ કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ માત્ર ને માત્ર આયનો સાથેની અથડામણ દ્વારા થતી ઝડપ દર્શાવે છે. એટલે કે અહીંયા સ્વિચ શરૂ કરતા ઇલેક્ટ્રોનને ટ્યુબલાઇટ કે પંખા સુધી પહોંચતા રાહ જોવી પડતી નથી. ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે? તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેવી છે. તો વાહકની અંદર આ વાહક છે, એની અંદર રહેલા સ્થગિત એવા આયનો, સ્થિર આયનો સાથે, તો આપણને ખબર છે જો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો હોય તો એનો વેગ શૂન્ય થઈ જાય, તો ડ્રિફ્ટ ઝડપ મળે નહીં. પણ કંઈક ડ્રિફ્ટ ઝડપ આપણે લઈએ છીએ, જેની આપણે અચળ ઝડપે ગતિ કરતી ડ્રિફ્ટ ઝડપ લઈએ છીએ. તો પછી ઇલેક્ટ્રોન જો પ્રવેગી ગતિ નથી કરતો તો કઈ રીતે આપણને ખબર પડશે કે ઇલેક્ટ્રોનની ઝડપ કઈ રીતે અચળ રહે છે? તો અહીંયા વાત કરીએ કે જુઓ જોઈએ, આ ઇલેક્ટ્રોન છે એ અચળ ઝડપથી ગતિ કરીને અહીંયા પહોંચે છે, ત્યારે આ આયન સાથે અથડાય છે. આ આયન સાથે અથડાશે ત્યારે એની વેગ શૂન્ય થઈ જશે. પાછું અથડામણ દરમિયાન એ પ્રવેગી ગતિ કરતા કરતા આગળ વધશે અને પાછી અચળ ઝડપ પ્રાપ્ત કરવા એટલે કે એની ઝડપમાં ફેરફાર થશે. તો જે આયનો સાથે અથડામણો અનુભવે છે એ દરેક આયન સાથે અથડામણ અનુભવતા વેગ શૂન્ય થશે અને જાતા જતા આગળ જતા જતા શું થાય છે તો કે એના વેગમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે વેગ પછી વીજળી ક્રમિક અથડામણ દરમિયાન એની ઝડપ કેવી થાય છે? અચળ થાય છે. તો આથી આપણે એવું ન કહી શકીએ કે આપેલ આ ઇલેક્ટ્રોન એ પ્રવેગી ગતિ કરે છે. જો પ્રવેગી ગતિ કરશે તો એની સરેરાશ ઝડપ શૂન્ય થઈ જશે, જે શક્ય નથી. ત્રીજો પ્રશ્ન છે, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય પણ ઘણું નાનું હોવા છતાં શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? સિમ્પલ પ્રશ્ન છે અને સિમ્પલ એનો જવાબ છે. કારણ કે ઇલેક્ટ્રોનની કોપર વાહકમાં સંખ્યા ઘનતા ખૂબ જ ઊંચી છે. ઇલેક્ટ્રોનની કોપરમાં સંખ્યા ઘનતા, વાહકમાં સંખ્યા ઘનતા આશરે 10⁻29 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેટલી છે. કેટલી? એટલે કે 1 કિલોગ્રામમાં એની અંદર કેટલી? તો કે 10⁻³ એટલે કે 10⁻29 જેટલી ખૂબ જ ઊંચી સંખ્યા ઘનતા છે. આથી નાના એવા વાહકમાં પણ ખૂબ જ ઊંચો પ્રવાહ મળે છે. ચોથો પ્રશ્ન, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થાય કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે? ના, ક્યારેય નહીં. આપને ખબર છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ એ આયનો સાથેની ક્રમિક બે અથડામણો થતા જાય છે. એટલે એનો અર્થ એવો નથી કે તમામ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરતા હોય. પાંચમો પ્રશ્ન છે, શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શેમાં સુરેખ હોઈ શકે? તો આપને ખબર છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન સુરેખ ગતિ ભલે ઝિગઝેગ ગતિ કરે છે, પણ કેવી? અથડામણ દરમિયાન સુરેખ ગતિ કરે છે. પરંતુ જો એને વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો એ વક્ર ગતિ કરશે. ચોથા ચેપ્ટરમાં ખાસ આપણે જોશું વિદ્યુત ચુંબકીય તરંગની અંદર. રેડી? તો વિદ્યુત ચુંબકીય અસરની અંદર, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની અંદર ઇલેક્ટ્રોનની આ વક્રાકાર ગતિ વિશે પણ માહિતી આપણે લેશું. રેડી? તો આ હતું ઉદાહરણ નંબર 2. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 3 ની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 3 ખૂબ જ સરસ ઉદાહરણ છે, ધ્યાન આપજો.
શું કહે છે ઉદાહરણ નંબર 3.3? એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે નિયર ઇક્વલ ટુ 0, ત્યારે ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન એટલે આપણા માટે અહીંયા સંદર્ભ તાપમાન, જેને હું T0 વડે દર્શાવું, કેટલું છે? 27°C. ઓરડાના તાપમાને તેનો અવરોધ, જેને હું R0 વડે દર્શાવું, તો ઓરડાના તાપમાને અવરોધ કેટલો છે? તો 75.3 ઓહમ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, V બરાબર 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. એટલે કે પ્રવાહ I બરાબર 2.68 એમ્પિયર અમુક સેકન્ડ પછી. શા માટે? એ પણ હમણાં ચર્ચા કરીએ. રેડી? તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે કે જ્યારે V બરાબર 230 વોલ્ટેજે જોડ્યા પછી મળતું એનું તાપમાન T બરાબર કેટલું હશે? પછી આપણે આપ્યું શું છે એની ચર્ચા કરીએ. નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનું તાપમાન ગુણાંક, તાપમાન ગુણાંકને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. તો તાપમાન ગુણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ આપણને આપેલું છે. હાલો, આટલી વસ્તુ આપણને આપી છે. તો એના ઉપરથી આપણે શું શોધશું? તો કે એ તારનું સ્થાયી તાપમાન કેટલું છે એ આપણે શોધવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે વાહક તારનો અવરોધકતા તાપમાન સાથેના સંબંધનો લેક્ચર આપણે યાદ કરવો પડે. તો અહીંયા આપણે લખીએ છીએ કે વાહકના અવરોધનો તાપમાન સાથેના સંબંધનું સમીકરણ, તાપમાન સાથેના સંબંધનું સૂત્ર શું છે? R બરાબર R0, R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. જ્યાં R બરાબર T તાપમાને વાહકનો અવરોધ, R0 સંદર્ભ તાપમાને એનો અવરોધ, 1 પ્લસ આલ્ફા તાપમાન ગુણાંક, T જે તે તાપમાન, T0 સંદર્ભ તાપમાન. તો અહીંયા આપણી પાસે શું નથી? તો કે T પણ નથી અને R પણ નથી. અને હું સમીકરણ 1 આપી દઉં. તો પહેલા આપણે શું શોધવું પડશે? R શોધવો પડશે. તો આપણને એવું કીધું છે કે 230 વોલ્ટેજ જ્યારે વાહક નિક્રોમ વાહકને આપવામાં આવે છે, ત્યારે અમુક સમય પછી I બરાબર 2.68 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો અહીંયા હું લખું છું કે જ્યારે નિક્રોમ વાહકને 230 વોલ્ટેજ સ્થિતિમાન આપતા અમુક સમય પછી તેમાંથી પસાર થતો સ્થાયી પ્રવાહ, I બરાબર 2.68 એમ્પિયર છે. આથી તેનો અવરોધ R બરાબર V ઇઝ ઇક્વલ ટુ I R પ્રમાણે R બરાબર V ના છેદમાં I. હાલો, V કેટલો છે? 273 વોલ્ટેજ, સોરી 230 વોલ્ટેજ, અને I છે 2.68 એમ્પિયર. તો કેટલો થશે? 230 ભાગ્યા 2.68 85.8 ઓહમ. ચાલો, અવરોધ મળી ગયો તો સમીકરણ 1 ઉપરથી તાપમાન મળી જાય.
તો ચાલો સમીકરણ 1 પરથી શું લખી શકાય? R0 અંદર ગુણો તો શું થશે? R બરાબર R0 1 ની જગ્યાએ R0 આને પણ ગુણાય પ્લસ R0 ઇન્ટુ આલ્ફા t માઇનસ T0. ચાલો હવે R0 નીચે લઈ જાઓ, આ બાજુ લઈ જાઓ. શું થશે? R માઇનસ R0 પ્લસ સોરી ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ થઈ ગયું, આ બાજુ આવ્યું તો R0 ઇન્ટુ આલ્ફા t માઇનસ T0. આને નીચે લઈ જાઓ. શું થશે? માટે R માઇનસ R0 છેદમાં R0 ઇન્ટુ આલ્ફા રેડી t માઇનસ T0. t શોધવો છે તો t બરાબર R માઇનસ R0 છેદમાં R0 ઇન્ટુ આલ્ફા માઇનસ T0 આ બાજુ આવે પ્લસ T0 થઈ જાય. બધી કિંમતો આપણી પાસે છે તો ચાલો મૂકો જોઈએ. માટે ઉષ્મીય તાપમાને એટલે કે 230 વોલ્ટેજ જે વાહક છે એનું તાપમાન T બરાબર R એટલે આપણે મેળવો છે 85.8 R0 T0 તાપમાને અવરોધ 75.3 છેદમાં 75.3 ગુણ્યા આલ્ફા તાપમાન ગુણાંક 1.7 ગુણ્યા 10⁻⁴ પ્લસ 27°C. હવે જો અહીંયા કેલ્વિન વાળો જો આપ્યો હોત એકમ તો આને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરે. ચાલો શું જવાબ આવે છે જોઈએ. 85.8 માઇનસ 75.3 ભાગ્યા 85.8 માઇનસ 75.3 કેટલું મળે? T બરાબર 10.5 છેદમાં 75.3 ગુણ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 27°. હાલો 10.5 ભાગ્યા 75.3 ભાગ્યા 1.7 ચાલો શું મળે? T બરાબર 0.0820 ગુણ્યા ઉપર જાય એટલે 10⁴ પ્લસ 27 તો છે જ. ચાલો 10⁴ કાઢવા માટે 1 2 3 અને 4 ચારે મીંડા ઉડાડી દઉં તો શું થાય? T બરાબર 820 પ્લસ 27 રેડી. તો 820 પ્લસ 27 શું થશે? 847°C. તો જ્યારે આ વાહકને 230 વોલ્ટેજ સાથે જોડવામાં આવશે ત્યારે એનું સ્થાયી તાપમાન કેટલું મળે છે? 847°C જેટલું મળે છે. રેડી. ચાલો હવે ઉદાહરણ નંબર 4 ની અંદર શું કરવાનું કીધું છે? સેમ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ 4 શું કહે છે ખાસ ધ્યાન આપજો. રેડી. ખૂબ જ સરસ MCQ ની અંદર પણ પૂછાઈ શકે એવો દાખલો છે અને સરળ દાખલો છે એટલે આપણે આવડે એવો છે. શું કહે છે ઉદાહરણ નંબર 4? પ્લેટિનમ અવરોધ ધરાવતા ઉદાહરણ 4 પ્લેટિનિયમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનિયમ તારનો અવરોધ બરફના તાપમાને એટલે હું એને R0 કહું ત્યારે એનો અવરોધ કેટલો આપ્યો છે આપણને? 5 ઓહમ એટલે કે 0°C તાપમાને તેનો અવરોધ આપ્યો છે. T0 બરાબર રેડી. T0 બરાબર 0°C તાપમાને એનો અવરોધ બરફના તાપમાને એટલે T0 બરાબર 0°C તાપમાને 5 ઓહમ છે. વરાળના તાપમાને અવરોધ વરાળનું તાપમાન એટલે R100 100°C એટલે વરાળનું ત્યારે એનો અવરોધ આપ્યો છે 5.23 ઓહમ. તો T100 ઇઝ ઇક્વલ ટુ 100°C તાપમાન કહી શકાય. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં મૂકવામાં આવે એટલે કે એનું તાપમાન હું R થીટા કહી દઉં તો થીટા ત્યારે એનો અવરોધ 5.795 ઓહમ જેટલો છે.
ત્યારે એનું તાપમાન આપણને ખબર નથી ટી થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું. રેડી? તો તાપમાન ગણો. રેડી? એકદમ સરળ છે. તો ચાલો સંદર્ભ તાપમાન આપણી પાસે આપેલા છે. કયા કયા સંદર્ભ તાપમાને? તો કે R0 થી વરાળ એટલે કે બરફમાંથી વરાળમાં કન્વર્ટ કરીએ ત્યારે. બીજું કંઈ આપ્યું છે આપણને? ના. તો કે જુઓ જોઈએ, પહેલાં આપણે કીધું છે બરફના તાપમાને અવરોધ, વરાળના તાપમાને અવરોધ, આ બંને આપણને આપ્યા છે. પછી સંદર્ભ તાપમાન તરીકે જો 0 સેલ્સિયસ તાપમાન લઈ લે પછી એનો આપણે ગુણાકાર લઈ લઈશું. તો હું અહીંયા વાત કરું કે R0 તાપમાન અવરોધે થી બરફથી શેમાં કન્વર્ટ કરીએ છીએ? વરાળમાં. તો હું કરું કે અહીં બરફમાંથી વરાળ થાય ત્યારે પ્લેટિનમનો અવરોધ, પ્લેટિનમનો અવરોધ. તો હમણાં જ આપણે અવરોધનું સમીકરણ લખ્યું R100 ઇઝ ઇક્વલ ટુ R0, કારણ કે સંદર્ભ તાપમાન R0 અને ત્યારે R1 પ્લસ આલ્ફા T100 માઇનસ T0. રેડી? ચાલો હવે આમાંથી હું કન્વર્ટ કરું, R0 અંદર ગુણો તો R100 ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા T100 માઇનસ T0. અને આ બાજુ લઈ જાઓ R100 માઇનસ R0 અને નીચે લઈ જાઓ R0 ને, અથવા એમને રાખો તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ આલ્ફા T100 માઇનસ T0. આને નીચે લઈ જાઓ શું થશે? R100 માઇનસ R0 છેદમાં T100 માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા. આને સમીકરણ નંબર 1 આપો. ક્યારે? બરફમાંથી વરાળ થાય ત્યારે. પણ હવે બરફમાંથી હોટ બાથમાં લઈ જવામાં આવે ત્યારે, બરફમાંથી હોટ બાથમાં લઈ જતા સેમ હિયર R0 તો જે છે એ જ રહેશે, માત્ર ને માત્ર શું બદલશે? અવરોધ અને તાપમાન. તો અહીંયા હું લખું છું R થીટા માઇનસ R0, R થીટા માઇનસ R0 છેદમાં T થીટા માઇનસ T0. સેમ, આ તારવવાની જરૂર નથી એટલા માટે આપણે તારવી લીધું છે. તો T થીટા માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ R0. સમીકરણ 2. આ ના સમજાય તો આવી રીતે પાછું તમે તારવી શકો છો, પણ બરફમાંથી હોટબાથ થાય ત્યારે આપણે સંદર્ભ તાપમાન તો R0 અને T0 જ રહે. બંનેનો ગુણોત્તર લ્યો અથવા તો બંનેનો સામ સામે સરખામણી કરો તો બને જો R0 ઇન્ટુ આલ્ફા છે, R0 ઇન્ટુ આલ્ફા. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? બંનેને સરખામણી કરો તો R100 માઇનસ R0 છેદમાં T100 માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ R થીટા માઇનસ R0 T થીટા માઇનસ T0. ક્લિયર છે? ચાલો જોઈ છે શું અહીંયા? તાપમાન. આને સામે જવા દો, આને આ બાજુ લઈ લો. શું થશે? બધાની કિંમતો મૂકો. R100 એ 5.23 માઇનસ 5 છેદમાં T100 એ 100 સેલ્સિયસ માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ R થીટા તાપમાને અવરોધ 5.795 માઇનસ 5 છેદમાં T થીટા શોધવો છે માઇનસ 0. રેડી? ચાલો કેલ્ક્યુલેટ કરો જોઈએ. આમાં તો સીધું સિમ્પલ છે. 0.23 છેદમાં 100 બરાબર 0.795 છેદમાં T થીટા. T થીટા સામે જવા દો. T થીટા બરાબર 0.795 ગુણ્યા 100 ભાગ્યા 0.23. આ સામે જાય, આ નીચે જાય, આ ઉપર જાય. હાલો 0.795 ગુણ્યા 100 એટલે 2 પોઈન્ટ અહીંયા
એટલે 79.5 ભાગ્યા 0.23 345.65 તો નિક્રોમ વાયરનો તાપમાન કેટલું હશે? 345.65 જેટલું હશે. એકદમ સિમ્પલ દાખલો છે. આપણે શું કીધું છે કે બરફ હોય ત્યારે એટલે કે 0°C બરફનું તાપમાન 0°C, 5 ઓહમ વરાળનું તાપમાન 100°C, આટલા ઓહમ આપ્યું છે. તો કયા તાપમાને આટલું અવરોધ હોટ બાથમાં મળે એ તાપમાન આપણે શોધેલું છે. તો આ હતું ઉદાહરણ 4, ખૂબ જ અગત્યનું છે.